અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરે છે। બાગાયતી પાકમાંથી લાખો રૂપિયાની કમાણી પણ મોટાભાગના ખેડૂતો કરે છે। અમરેલી જિલ્લામાં 7,000 હેક્ટરથી વધુ જમીનમાં બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવે છે। બાગાયતી પાકમાં કેરી, ચીકુ, જામફળ તેમજ અન્ય પાકનું વાવેતર કરી અને સારી એવી કમાણી કરે છે। ઉનાળામાં માર્કેટમાં અલગ અલગ પ્રકારના ફળ આવતા હોય છે, પરંતુ સૌથી વધુ કેસર કેરીની રાહ જોવાતી હોય છે। ઉનાળામાં કેસર કેરીનું આગમન થાય છે। કેરી લોકો ખાવાનું વધારે પસંદ કરતા હોય છે અને હાલ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1,200 રૂપિયાથી 2,700 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે। આમ તો અમરેલી જિલ્લો કેરીનો ગઢ ગણવામાં આવે છે અને મોટા ભાગના વિસ્તારોમાં આંબાનું વાવેતર હોય છે, એટલે કેરીનું ઉત્પાદન પણ વધુ થાય છે। અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે। 35 ક્વિન્ટલ જેટલી કેસર કેરીની આવક નોંધાઈ છે। કેસર કેરીનો ભાવ 1,200 રૂપિયાથી 2,700 રૂપિયા સુધી નોંધાયો હતો। હાલ કેરીના આગમનને લઈને માંગમાં વધારો હોવાથી ભાવમાં પણ ખૂબ જ વધારો નોંધાયો છે। તો સાથે જ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હાફૂસ કેરીની પણ આવક નોંધાઈ રહી છે। હાફૂસ કેરીનો ભાવ 2,200 રૂપિયાથી 3,500 રૂપિયા સુધી નોંધાઈ રહ્યો છે। મોટા ભાગના લોકો હાલ કેસર કેરી અને હાફૂસ કેરી ખાવાનું પસંદ કરે છે અને હાલ મોટી સંખ્યામાં લોકો ખરીદી પણ કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેસર કેરીના ભાવમાં સતત અને સારો વધારો થયો છે, જેના કારણે હાલ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1,200 રૂપિયાથી લઈને 2,700 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે અને મોટા ભાગના ખેડૂતો હાલ સારા એવા ભાવ મેળવી રહ્યા છે। આમ તો કેસર કેરીના ભાવમાં સતત વધારો થતો હોય છે અને કેસર કેરીના ભાવમાં સતત વધારો થતા મોટા ભાગના લોકો કેસર કેરીની માંગ હોવાને કારણે ખરીદી રહ્યા છે અને મોટા ભાગના લોકો કેસર કેરીની ખરીદી કરતા હોવાથી ખેડૂતોને પણ સારું એવો ઉત્પાદન મળી રહે છે। હાલ કેસર કેરીનો ભાવ 1,200 રૂપિયાથી 2,700 રૂપિયા સુધી નોંધાઈ રહ્યો છે અને હાલ કેસર કેરીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। અમરેલી જિલ્લો, ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર કેરીની ખૂબ જ આવક વધી રહી છે। હાલ ઉનાળાની સિઝનમાં આવક શરૂ થઈ ગઈ છે અને મોટા ભાગના ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું વેચાણ કરી લાખો રૂપિયાનું ઉત્પાદન બાગાયતી પાકમાંથી મેળવી રહ્યા છે।